પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ આકરા નિર્ણયો લીધા છે, જેમાં હવે ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પાકિસ્તાનને નિશાન બનાવીને આકરા પ્રહારો કર્યા હતા। જેસીઆઈ દ્વારા મૈયરની ચૂંટણી કન્યાદાન સર્વજ્ઞાતિ ચતુર્થ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિત અનેક અગ્રણીઓ અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા। પોતાના સંબોધનમાં નીતિન પટેલે પાકિસ્તાન પર પ્રહારો કરતા કહ્યું કે પાકિસ્તાનના વડાપ્રધાન હાથમાં કટોરો લઈને દુનિયામાં ભીખ માગે છે। અત્યાર સુધી આપણું જ ખાધું હતું, હવે ભારતે નિકાસ બંધ કરી છે તો પાકિસ્તાન ભૂખે મરશે। કટ્ટરવાદીઓની સામે આખા દેશની અંદર દેશભક્ત અને રાષ્ટ્રવાદનો માહોલ જોવા મળી રહ્યો છે। હજુ શું થશે એ કોઈને ખબર નથી। પાકિસ્તાન ભિખારી અને કંગાળ થઈ ચૂક્યું છે। પાકિસ્તાનીઓને એક સાથે નહીં તડપાવીને શોધીને મારીશું। તેમના બંકરો પણ પહેલાની જેમ ઉડાવીશું। અત્યારે ભારત અને પાકિસ્તાનની બંને બાજુથી આક્રમક તૈયારીઓ ચાલી રહી છે। નીતિન પટેલે વધુમાં કહ્યું હતું કે પાકિસ્તાન ભિખારી અને કંગાળ થઈ ચૂક્યું છે। પાકિસ્તાનના પીએમ દુનિયામાં ફરીને કટોરો લઈને ભીખ માગે છે। પહેલા જે પીએમ ઇમરાન ખાન, નવાઝ શરીફ હતા અને વર્તમાન પીએમ પણ ભીખ માગી રહ્યો છે। અત્યારે ભારત અને પાકિસ્તાનના સંબંધો વણસેલા છે। ગમે ત્યારે યુદ્ધ થઈ શકે તેવો સમય ચાલી રહ્યો છે। ભારત સરકાર દ્વારા છેલ્લા ઘણા દિવસોથી ઉચ્ચ સ્તરીય બેઠકો ચાલી રહી છે, જેથી પાકિસ્તાનની ઊંઘ હરામ થઈ ગઈ છે। એ બધું ચાલી રહ્યું છે। તમે જુઓ છો છાપાઓમાં, ટીવીમાં કે જુદા જુદા પ્રકારના પ્રતિબંધ આપણી ભારત સરકાર અત્યારે પાકિસ્તાનની ઉપર નાખી રહી છે। અને મોટામાં મોટો નિર્ણય જે કર્યો કે પાકિસ્તાન આપણું જ ખાતું હતું, અત્યાર સુધી આપણું ખાઈને આપણું ખોદતા હતા। પાકિસ્તાનમાં તો ગઈ સાલ ખાવાના ફાંફા હતા, અનાજની, ઘઉંની, ચોખાની કે બીજા ખાવા પીવાની ચીજોની એટલી અછત હતી કે પડાપડી અને લૂંટાલૂંટ થતી હતી। એ આપણે બધાએ ટીવી ઉપર જોયેલું છે। પાકિસ્તાન ભિખારી થઈ ચૂક્યું છે। પાકિસ્તાન કંગાલ થઈ ચૂક્યું છે। પાકિસ્તાનના વડાપ્રધાન દુનિયાભરમાં ફરી પેલો કટોરો જેમ પેલો લેનાર, ભીખ માગનાર કટોરો લઈને ફરે, દુકાને દુકાને, ઘેર ઘેર। એ પાકિસ્તાનનો જે વડાપ્રધાન હોય, ઇમરાન ખાન હતા તો એ ફરતો હતો, આ નવાઝ શરીફ હતો એ ફરતો હતો, હવે આ વડાપ્રધાન આવ્યા। ભીખ માગ્યા સિવાય અત્યારે પાકિસ્તાનને કોઈ આરો નથી, ખાવાનું એ નથી। અને હવે આપણા વડાપ્રધાને, આપણી ભારત સરકારે ભારતમાંથી પાકિસ્તાનમાં એક પણ ચીજ વસ્તુ નિકાસ નહીં કરવાની। પાકિસ્તાનને મારવું છે પણ એક ઘાથી નથી મારવું, ટટડાઈ મારવું છે, ભૂખે રાખીને મારવું છે, અંદર લડી મરે એવી દશા કરવી છે। એ દશા કરવાનું પદ્ધતિસરનું આયોજન આપણી ભારત સરકાર, આપણા વડાપ્રધાન એ ચાણક્ય બુદ્ધિથી જ્યારે કરી રહ્યા છે, ત્યારે આપણે બધા